મોટાભાગના રાજ્યોની અંદર કેરળને બાદ કરતાં આપણે આ પ્રકારની જમીનો જોઈ શકીએ છીએ, જેમાં મુખ્યત્વે તમિલનાડુ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઓરિસ્સા રાજ્યો જે છે. ઓરિસ્સા રાજ્યોમાં આ ઉપરાંત સોણ નદીની ખીણ અને ગોદાવરી નદી સુધી આ જમીનો જે છે એ આ જમીનોનો વિસ્તાર પ્રાદેશિક અથવા જોગ્રાફિકલી આપણે એને વિભાજિત કરી શકીએ. તામિલનાડુના સાલેમ, ત્રિચિનાપલ્લી અને તાંજોર ક્ષેત્રમાં આ પ્રકારની જમીનો જોવા મળે છે. આ રાતી અથવા પીળી જમીનો જે છે એનું આપણે જો કુલ જોગ્રાફિકલ વિસ્તાર જોઈએ અથવા એનું ક્ષેત્રફળ જોઈએ તો લગભગ 3,08,800 ચોરસ કિલોમીટરની અંદર આ દક્ષિણ ભારતના રાજ્યોની અંદર આ જમીન જે છે એ જમીન આપણે પથરાયેલી જોવા મળે છે. હવે પડખાઉ અથવા લેટેરાઇટ પ્રકારની જમીન એ ત્રીજા પ્રકારની જમીનો છે. લેટિન ભાષામાં લેટનો અર્થ ઈંટ થાય છે, એટલે કે ઈંટ જેવા કલરની જે રતાશ પડતી જમીન જે છે એને આપણે લેટેરાઇટ પ્રકારની જમીન કહી શકીએ. હવે દુનિયામાં લેટેરાઇટ પ્રકારની જમીનો જે છે એનો સૌથી મોટો જે વિસ્તાર છે એ દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલો છે અને ભારતની અંદર પણ આ પ્રકારની જમીનો જે છે એ જોવા મળે છે. લેટેરાઇટ પ્રકારની જમીનોની અંદર જ્યાં આગળ ખૂબ મોટા પ્રમાણમાં અથવા ખૂબ વધારે વરસાદ અનુભવાતો હોય એવા પ્રદેશોની અંદર અને જ્યાં આગળ વધુ ગરમી પડતી હોય, એટલે જે પ્રદેશની આબોહવા અતિ ગરમ અને અતિ વરસાદવાળી હોય એવા પ્રદેશની અંદર લેટેરાઇટ પ્રકારની જમીનોનો ઉદ્ભવ થતો હોય છે. લેટેરાઇટ પ્રકારની જમીનોનો ઉદ્ભવ લેટેરાઇઝેશન પ્રક્રિયા થ્રુ થાય છે. લેટેરાઇઝેશન એટલે જમીન ઉપર જ્યારે ખૂબ વરસાદ પડે છે અને આ વરસાદને કારણે જમીનના ઉપરના પડની અંદર જે પોષક તત્વો છે અથવા જમીનના ઉપરના પડની અંદર જે પણ તત્વો આવેલા છે એ તત્વો લીચિંગ પ્રોસેસ દ્વારા વહી અને નીચેના જમીનના પડમાં જતા રહે છે. એટલે ઉપરનો જે પડ જે છે એ પડ એકદમ જેને કહેવાય કે ઓછું ફળદ્રુપ હોય છે અને જમીનની જે કંઈ ફળદ્રુપતા અથવા જમીનના જે કંઈ અંશો જે છે પોષક તત્વો જે છે એ લીચિંગ પ્રોસેસ દ્વારા જમીનના નીચલા સ્તરમાં બેસી જાય છે અને આ જે આખી પ્રક્રિયા જે છે એ લેટેરાઇઝેશનની પ્રક્રિયા કહેવાય છે. અને લેટેરાઇઝેશનની પ્રક્રિયા થાય અને ઉપરના પડના પોષક તત્વો જ્યારે જમીનના નીચેના પડમાં જતા રહે ત્યારે ઉપરની જે ફળદ્રુપતા જે છે એ ફળદ્રુપતા આપણને ઓછી જોવા મળે અને અતિશય ગરમીને કારણે લોખંડ વિઘટિત થઈને જમીનમાં ભળી જાય છે અને વધુ વરસાદને લીધે સિલિકા તથા રાસાયણિક તત્વો ધોવાઈ જવાથી પડખાઉ જમીન તરીકે ઓળખવામાં આવે છે. એવું લાગે કે જાણે જમીનનું ઉપરનું જે પડ જે છે એ પડનું ત્યાં આગળ ધોવાણ થયેલું આપણે અનુભવીએ અને એ પ્રકારની જે જમીનો બને છે એ લેટેરાઇટ પ્રકારની જમીનો બને છે. આવી જમીનો જે છે એ ઉનાળાની ગરમીમાં જેને આપણે કહીએ કે પુષ્કળ ગરમીને કારણે જમીનોનું જે ઉપરનું પડ હોય છે એ ઉપરનું પડ એકદમ કઠણ અથવા તો સખત બની જાય છે અને આવું સખત બનેલું જે પડ જે છે એને પછી ખેડવામાં પણ ઘણી તકલીફ પડતી હોય છે. આ જમીનોમાં એટલે કે લેટેરાઇટ પ્રકારની જે જમીનો છે એમાં લોખંડ અને મેગ્નેશિયમનું તત્વ વધુ જોવા મળે છે. જમીનમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડ, નાઇટ્રોજન અને માટીના કણો ઓછા હોય છે, જ્યારે પોટાશનું તત્વ બિલકુલ નહીવત હોય છે. લેટેરાઇટ પ્રકારની જમીનો ભારતમાં જોઈએ તો દક્ષિણ ભારતમાં રાજમહેલની ટેકરીઓથી શરૂ કરીને પશ્ચિમ ઘાટની નીલગિરીની ટેકરીઓ તથા દક્ષિણના ઉચ્ચ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. જેમ આપણે પહેલાં જ કહ્યું તેમ કે લેટેરાઇટ પ્રકારની જમીનોનો ઉદ્ભવ લેટેરાઇઝેશન પ્રક્રિયાથી થાય છે અને લેટેરાઇઝેશનની પ્રક્રિયા થવા માટે પુષ્કળ વરસાદ અથવા અતિ વરસાદવાળા પ્રદેશની અંદર જ આ પ્રક્રિયાનો ઉદ્ભવ થતો હોય છે. એટલે ભારતના અથવા ખાસ કરીને દક્ષિણ ભારતના એવા પ્રદેશો, ખાસ કરીને પશ્ચિમ ઘાટની પહાડી કે જ્યાં આગળ વરસાદ જે છે એ વરસાદ વધુ માત્રામાં અનુભવાય છે એવા પ્રદેશોની અંદર, એટલે કે મહારાષ્ટ્રનો રત્નાગિરી જિલ્લો, કેરળ રાજ્યના મલબાર કિનારે અને ઓરિસ્સાના કેટલાક ભાગની અંદર જ્યાં આગળ અતિ વરસાદ અનુભવાય છે એવા પ્રદેશની અંદર આ લેટેરાઇટ પ્રકારની જમીનો આપણને જોવા મળે છે. અને એનો કુલ આપણે વિસ્તારની વાત કરીએ તો લગભગ અંદાજિત ભારતના એટલે કે દક્ષિણ ભારતના 2.48 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારની અંદર આ લેટેરાઇટ પ્રકારની અથવા પડખાઉ પ્રકારની જમીનો જે છે એ જમીનોનો વિસ્તાર આવેલો છે. અને એમાં મુખ્ય પાક તરીકે રબર, કાજુ, ચા, કોફી, કપાસ, ઘઉં, કઠોળ વગેરે જેવા પાકોની ત્યાં આગળ ખેતી કરવામાં આવે છે.
ત્યાર પછીનો જે પ્રકાર આવે છે એ કાંપની જમીનોનો આવે છે. ભારતની જમીનોમાં જે વિશેષતા આપણે જેને કહી શકીએ એ વિશેષતા એ કે લગભગ 20% લઈને 30% સુધી જે જમીનોનું નિર્માણ થાય છે એ જળ દ્વારા અથવા પવન દ્વારા નિક્ષેપિત કરેલા પદાર્થો દ્વારા એ જમીનોનું છે નિર્માણ થતું હોય છે. એટલે આની અંદર આપણે નદીઓ જે કાંપ પાથરીને જે કાંપની જમીનો બનાવે છે એનો પણ સમાવેશ કરી શકીએ, અથવા નદીઓ જે મિક્સ ત્રિકોણ પ્રદેશની અંદર જે પોતાના વન માર્ગની અંદર જે જમીનો અથવા જે પણ પદાર્થો લાવી અને એનો નિક્ષેપ કરીને જે જમીનો બનાવે છે એનો પણ સમાવેશ કરી શકીએ. એટલે કાંપની જમીનોનું જે છે એ નદીઓ દ્વારા ઘસડી લાવેલ બારીક રેતીના કણોથી થાય છે. દક્ષિણ ભારતની નદીઓ જે છે એ કાળી જમીનના ક્ષેત્રમાંથી વહીને આવે છે ત્યારે પોતાની સાથે સપાટી પરના પદાર્થો લઈને આવે છે અને ખીણ પ્રદેશમાં તથા મુક્ત ત્રિકોણ પ્રદેશની અંદર આ પદાર્થો જે છે એ પદાર્થોનું નિક્ષેપણ કરે છે અને એના કારણે આ જે કાંપની જમીનો છે એ કાંપની જમીનોનું નિર્માણ થાય છે. આપણે જાણીએ છીએ કે દક્ષિણ ભારતની અંદર કૃષ્ણા, કાવેરી, તુંગભદ્રા આ બધી મોટી નદીઓ છે અને આ બધી નદીઓના વહન માર્ગો પણ મોટા છે અને આ નદીઓ પોતાની સાથે ઘસારણ કાર્ય દ્વારા લાવેલી જે જમીનો છે અથવા જે માટી છે એ માટીનું નદીના ખીણ પ્રદેશમાં એટલે કે કિનારાના પ્રદેશમાં અને મુક્ત ત્રિકોણ પ્રદેશમાં એમ બંને જગ્યાએ એનું નિક્ષેપણ કરતી હોય છે. આ જમીનમાં ચૂના અને પોટાશનું પ્રમાણ અધિક હોય છે અને આ જમીનમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસનો અભાવ હોય છે. એટલે દક્ષિણ ભારતની જે કાંપની જમીનો છે એમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસનું પ્રમાણ જે છે એ નહિવત જોવા મળે છે. દક્ષિણ ભારતના જે જમીનો જે છે અથવા દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની જે જમીનો છે એમાં જે કાંપની જમીનો છે એ કાંપની જમીનો દક્ષિણ ભારતના કિનારાના મેદાનમાં એટલે કે પશ્ચિમ ઘાટના પર્વતો અને પૂર્વ ઘાટના પર્વતો, જેમ કે પૂર્વ કિનારે પૂર્વ ઘાટના પર્વતો છે અને પૂર્વ ઘાટના પર્વતો અને સમુદ્રના વચ્ચે જે મેદાન પ્રદેશ આવે છે એ પૂર્વ કિનારાનું મેદાન કહેવાય છે. એ જ રીતે પશ્ચિમ ઘાટ ઉપર પશ્ચિમનો જે પર્વતીય પ્રદેશ છે ત્યાંથી સમુદ્રના કિનારાની વચ્ચે જે સાંકડી પટ્ટીની અંદર જે મેદાન પ્રદેશ બનેલો છે એ પશ્ચિમ કિનારાનું મેદાન કહેવાય છે. તો બંને જે કિનારો છે દક્ષિણ ભારતના કિનારાના મેદાનોમાં એટલે કે પૂર્વ કિનારાનું મેદાન અને પશ્ચિમ કિનારાનું મેદાન આ બંને કિનારાના મેદાનોમાં આ કાંપની જમીનો જોવા મળે છે. એનું મુખ્ય કારણ એ છે કે પશ્ચિમ ઘાટમાંથી નીકળતી નદીઓ અને પૂર્વ ઘાટમાંથી નીકળતી નદીઓ એ પોતાના વહન માર્ગ દરમિયાન અથવા તો પોતાના મુક્ત ત્રિકોણ પ્રદેશની આસપાસ આવા કાંપના મેદાન પ્રદેશો અથવા કાંપની જમીનોનું નિર્માણ કરતી હોય છે. એટલે મહા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓ જે છે એ નદીઓ દ્વારા આ પ્રકારના કાંપના મેદાનો અથવા કાંપની જમીનોનું નિર્માણ થયેલું છે. હવે આમાં મુખ્ય પાક ગણીએ તો મોટાભાગે તો જે કાંપનું જે જમીનો હોય છે કાંપની જમીનો એ વધુ ફળદ્રુપ હોય છે અને બીજું એ હોય છે કે કાંપની જમીનોમાં દર વર્ષે નવો કાંપ જે છે એ નવો કાંપ ઠલવાતો રહે છે અને આના કારણે શું છે કે જમીનની જે ફળદ્રુપતા છે ફળદ્રુપતા ઘટતી નથી. અને બીજું કે રાસાયણિક જે ખાતરો કહીએ અથવા જેને આપણે બહારથી જે બીજા પોષક તત્વો ઉમેરવાની વાત કરીએ તો એની જરૂરિયાત ત્યાં આગળ ખૂબ જ ઓછી હોય છે અને આના કારણે શું છે કે ફળદ્રુપતા અધિક હોય છે અને એના કારણે એ જમીનોની અંદર એકથી વધુ અને ખૂબ જ સારા પ્રમાણમાં ખેતીના પાકો લઈ શકીએ છીએ. એમાં ડાંગર છે, કઠોળ, શેરડી અને તમાકુ જેવા પાકોની મોટાભાગે ખેતી થતી હોય છે. બીજો જે ભારતની જમીનોનો વિભાગ આવે છે એ ગંગા અને યમુનાના મેદાન પ્રદેશની જમીન છે. હવે મિત્રો આપ જાણો છો એમ ગંગા અને યમુનાનું મેદાન એટલે કે ઉત્તરનું જે મેદાન પ્રદેશ છે ભારતના ભૂપૃષ્ઠનો એક મહત્ત્વનો વિભાગ છે અને આ જે પ્રદેશ છે એ આ ઉત્તરના જે મેદાન પ્રદેશનો જે ઉદ્ભવ થયો છે એ હિમાલય પ્રદેશમાંથી વહેતી અને અરબી સમુદ્રને મળતી નદીઓ અથવા તો બંગાળની ખાડીને મળતી નદીઓ આ બંને નદીઓ દ્વારા આ આખા ઉત્તરના મેદાનની રચના થયેલી છે. એટલે આ જે સમગ્ર મેદાન છે એ મેદાનમાં કાંપ અને માટીનું પ્રમાણ અથવા કાંપ અને માટીના જે નિક્ષેપો છે એ નિક્ષેપો વધુ પ્રમાણમાં અથવા વધુ માત્રામાં આપણે જોઈ શકીએ છીએ. આ જમીનની લાક્ષણિકતા એ છે કે જમીન ચીકણી અને માટી અને રેતીનું મિશ્રણ હોય છે. આપણે જેમ કહ્યું તેમ કે
જ્યારે નદી દ્વારા અથવા તો પવન દ્વારા જે નિક્ષેપિત જમીનો હોય છે એની અંદર રેતી અને ચૂનાનું પ્રમાણ અધિક હોય, અને આ મિશ્રણને કારણે આ જે વિભાગ જે છે ગંગા અને યમુના પ્રદેશની જમીનો, એને મુખ્ય 3 વિભાગમાં આપણે વહેંચી શકીએ. એક તો જૂના કાંપની જમીનો, બીજી નવા કાંપની જમીનો, અને ત્રીજું જે છે એ મુક્ત ત્રિકોણ પ્રદેશની જમીનો. જૂના કાંપની જમીનો જે છે એ મુખ્યત્વે એવા પ્રદેશમાં જોવા મળે છે જ્યાં આગળ ઊંચાઈવાળો વિસ્તાર છે અને નદીઓના પૂરના પાણી જ્યાં સુધી પહોંચી નથી શકતા. આને સ્થાનિક ભાષામાં બાંગર અથવા ભાંગર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જમીન ઊંચાઈવાળા વિસ્તારમાં આવેલી છે અને પ્રાચીન સમયની અંદર અથવા તો જૂના સમયમાં જ્યારે નદીઓમાં પૂર આવતા હતા અને એ પૂરના કારણે આ જમીનોનું નિર્માણ થયેલી છે. અને હવે આ પ્રદેશ જે છે એ થોડો પ્રમાણમાં ઊંચાઈ ધારણ કરી ચૂક્યો છે અથવા તો ભૂગર્ભિક હિલચાલોને કારણે ઊંચાઈવાળો આ પ્રદેશ બની ચૂક્યો હોય. ત્યાં આગળ હવે પૂરના પાણી પહોંચી શકતા નથી, પણ પ્રાચીન કાળમાં ત્યાં આગળ જે પૂરના પાણી પહોંચ્યા હતા અને એના કારણે એ જમીનોનું નિર્માણ થયું હતું. એટલે આ જે વિસ્તાર જે છે એ જૂના કાંપની જમીનો તરીકે ઓળખવામાં આવે છે. અને આ જમીનો જે છે એ પ્રમાણમાં ફળદ્રુપ પ્રકારની કહી શકાય એવી જમીનો છે. એમાં મુખ્યત્વે ઘઉં, શેરડી, મકાઈ, કપાસ, તમાકુ, શણ, ફળફળાદી અને શાકભાજીની ખેતી જે છે એ મુખ્યત્વે આપણને જોવા મળે છે. એટલે બાંગરનો જે પ્રદેશ છે એ જૂના કાંપનો વિસ્તાર જે છે એ છે. અને મોટાભાગે તરાઈ રિજિયનની અંદર અથવા તરાઈ પ્રદેશની અંદર આ પ્રકારની જમીનો જે છે એ મોટાભાગે આપણે જોઈ શકીએ છીએ. હવે નવા કાંપની જમીનો જે છે એ નવા કાંપની જમીનો ખદર તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનિક ભાષામાં એને ખદર કહે છે. આવી જમીનો નદીઓના નજીકના પ્રદેશમાં જોવા મળે છે, જ્યાં આગળ દર વર્ષે નદીઓ પોતાના વહન માર્ગમાં પોતાની સાથે લાવેલ પદાર્થોનું નિક્ષેપણ કરી અને જે જમીનોનું નિર્માણ કરે છે એ નવા કાંપની જમીનો તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ નવા કાંપની જમીનોમાં મુખ્યત્વે ચિકાસ વધુ રહે છે અને નિરંતર વર્ષો જતાં એમાં જે છે એ નવા સ્તરોનું નિર્માણ થતું જાય છે, કારણ કે દર વર્ષે એક નવા સ્તરનું એમાં નિર્માણ થતું હોય છે. આમાં મુખ્ય પાકો આપણે જોઈએ તો ઘઉં છે, શેરડી છે, શણ છે, ફળફળાદી, શાકભાજી અને તલ જે છે એ તલની ખેતી મોટાભાગે થતી હોય છે. હવે શણ જે છે એ શણને આપણે જાણીએ છીએ કે ખૂબ મોટા પ્રમાણની અંદર પોષક તત્વોની જરૂર હોય છે અને શણનો પાક એવા જ પ્રદેશની અંદર શક્ય બને કે જ્યાં આગળ દર વર્ષે નદી દ્વારા ખૂબ મોટા પ્રમાણની અંદર કાંપનું નિક્ષેપણ કરવામાં આવતું હોય. હવે બંગાળનો જે પ્રદેશ છે, બિહારનો પ્રદેશ છે અને પૂર્વ ઉત્તર પ્રદેશનો જે પ્રદેશ છે એની અંદર આ પ્રકારના જે કાંપની જમીનો જે છે એ જમીનોના વિસ્તારો આવેલા છે. અને દર વર્ષે ગંગા અને એની સહાયક નદીઓ અને બ્રહ્મપુત્રા અને એની સહાયક નદીઓ દ્વારા આખા કાંપ મોટા વિસ્તારની અંદર જમીનોમાં પાથરવામાં આવે છે. અને આને કારણે આ જમીનોની અંદર શણ અને અનાજની જે ખેતી છે એ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. ત્યાર પછીનો જે ગંગા અને યમુનાનો જે આપણે મેદાન અથવા તો જમીન પ્રદેશ કહીએ, એમાં મુક્ત ત્રિકોણ પ્રદેશની જમીનો, એટલે કે મુક્ત ત્રિકોણ પ્રદેશ એ એવો પ્રદેશ છે કે જ્યાં આગળ નદી જે છે એ નદી મેદાની અવસ્થા પૂરા કરી અને સમુદ્રને જ્યારે મળતી હોય તો આવા સમયે નદી પોતાની સાથે લાવેલ જે કંઈ કાંપ અથવા જે પણ પદાર્થો જે છે એ પદાર્થોનું નિક્ષેપણ કાર્ય કરે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે પર્વતીય અવસ્થાની અંદર નદી જે છે એ મેક્સિમમ અથવા મહત્તમ રીતે ઘસારણ કાર્ય કરે છે અને આ ઘસારણ કાર્યના કારણે નદી જે છે એ પોતાની સાથે ખૂબ મોટા પ્રમાણની અંદર વહન બોજ લાવે છે, અથવા તો જેને આપણે કહીએ કે ઘસારણ કાર્ય દ્વારા જેણે એકઠો કરેલો જે પણ જથ્થો જે છે એ જથ્થો લઈ અને નદી મેદાની પ્રદેશમાં આવે છે અને મેદાની પ્રદેશની અંદર પોતાના કિનારાની આસપાસ જ્યાં આગળ જે પૂરના મેદાનો અથવા જે કાંપના મેદાનો છે એની રચના કરે છે, ત્યારે એનો સાથે લાવેલો જે વહન બોજ છે એ વહન બોજનું એ ત્યાં નિક્ષેપણ કરે છે. આ જ રીતે જ્યારે મેદાની અવસ્થાથી નદી મુક્ત ત્રિકોણ અવસ્થાની અંદર, એટલે કે જ્યારે સંગમ જેને સમુદ્ર સાથેનું કહીએ ત્યાં પહોંચે છે, આ સમયે નદી જે છે એ નદીનું જે વહેણ અથવા એની જે ગતિ જે છે એ ગતિ ઓછી થઈ જાય છે અને આને કારણે એ વધુ માત્રામાં વહન બોજ પોતાની સાથે લઈ જઈ શકતી નથી અને એના કારણે શું છે કે મુક્ત ત્રિકોણ પ્રદેશની અંદર એ પોતાની સાથે લાવેલ વહન બોજનું અથવા
પોતાની સાથે લાવેલ જે કંઈ પદાર્થો છે એ પદાર્થોનું નિક્ષેપણ કરે છે અને આને કારણે ડેલ્ટા પ્રદેશ અથવા તો મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના થતી હોય છે. હવે આ મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના આપણે જોઈએ તો ખાસ કરીને ગંગા અને બ્રહ્મપુત્રનો મુક્ત ત્રિકોણ પ્રદેશ જે છે, ગંગા નદીનો ડેલ્ટા અને બ્રહ્મપુત્રા નદીનો ડેલ્ટા, એ ખૂબ મોટા જેને કહેવાય એવો મુક્ત ત્રિકોણ પ્રદેશ છે. અને આ મુક્ત ત્રિકોણ પ્રદેશની અંદર કાંપની જમીનોનો નિક્ષેપ થયેલો હોવાથી આ જમીનોની અંદર ફળદ્રુપતા અધિક હોય છે. બીજું કે આ જે આખો વિસ્તાર જે છે એ વિસ્તારમાં પાણી જે છે એ પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે અને આના કારણે આ પ્રદેશોની અંદર ખેતીનો વિકાસ અથવા જેને આપણે કહીએ કે એગ્રીકલ્ચરની દ્રષ્ટિએ આ વિસ્તારો જે છે એ વધુ સમૃદ્ધ અથવા વધુ વિકસિત આપણને જોવા મળે છે. આ પ્રકારની જમીનો જેને આપણે કહી શકીએ કે મુક્ત ત્રિકોણ પ્રદેશની જમીનો, એમાં ઉત્તર પ્રદેશનો ઉત્તર ભાગ, બિહાર, પશ્ચિમ બંગાળ, એમાં આપણે આ પ્રકારની જમીનો જોઈ શકીએ છીએ. અને મુખ્યત્વે એમાં મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા ક્ષારો વધુ હોય છે. ઘઉં, શેરડી, સરસો, જુવાર, બાજરી વગેરે જેવા પાકો જે છે એ આમાં મોટા પ્રમાણમાં લેવામાં આવે છે. રેતાળ જમીનો જેની આપણે વાત કરીએ તો રેતાળ જમીનો જે છે એ રેતાળ જમીનોને સ્થાનિક ભાષામાં ભૂર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ભારતમાં રેતાળ પ્રકારની જમીનો જે છે એનું પ્રમાણ વધુ છે. રાજસ્થાન, દક્ષિણ પંજાબમાં જ્યાં વરસાદ ઓછો પડે છે અથવા પવનો દ્વારા ઉડીને જે રેતી આવે છે એ રેતીને કારણે રેતાળ જમીનો જે છે એ રેતાળ જમીનોનું ત્યાં આગળ નિર્માણ થયેલું આપણે જોઈ શકીએ છીએ. આ રેતાળ પ્રકારની જમીનો જે છે એ જમીનો પવનો દ્વારા અથવા પવનોના નિક્ષેપણ કાર્ય દ્વારા નિર્મિત હોય. આમાં ફળદ્રુપતા જે છે એ ફળદ્રુપતા આપણને ખૂબ ઓછી જોવા મળે છે. ત્યાર પછીનો જે વિભાગ આવે છે મિત્રો, એમાં હિમાલયની જમીનો, એટલે હિમાલયનો જે પર્વતીય પ્રદેશ છે એ પર્વતીય પ્રદેશની જમીનો જે છે એની આપણે વાત